શરૂઆત ગમે તેટલી નાની કેમ ના હોય, પણ જો સતત મહેનત કરતા રહીએ અને મળેલી તકોનો ઉપયોગ યોગ્ય રીતે કરીએ ને તો તકદીર બનાવી શકીએ તથા ખૂબ તરક્કી પણ કરી શકીએ. એક રાજ્યના મુખ્ય સલાહકાર એક દિવસ તેમના અન્ય સાથીદારો સાથે રાજ દરબારમાં રાજા તથા અન્ય મંત્રીઓને મળવા માટે જઈ રહ્યા હતા. આ સલાહકાર તેમની વિદ્વતા માટે દેશ વિદેશમાં ખૂબ જાણીતા હતા. હવે રસ્તે જતાં તેમણે રસ્તાના કિનારે એક મરેલો ઉંદર પડેલો જોયો. ત્યારે તેમણે તેમના સાથીદારોને એ બતાવતા કહ્યું કે આ ઉંદર જેવી તુચ્છ વસ્તુથી શરૂ કરીને પણ કોઈ યુવાન પોતાની તકદીર બનાવી શકે છે જો તે આ માટે પૂરતી મહેનત કરી શકે. જો તે પોતાની બુદ્ધિ અને શક્તિ વાપરે તો તે આવી મરેલા ઉંદર જેવી તુચ્છ વસ્તુમાંથી પણ કોઈ વેપાર શરૂ કરી શકે અને પોતાના પરિવારનું સારી રીતે ભરણ પોષણ પણ કરી શકે. આ વખતે તેમની બાજુમાં ચાલી રહેલા એક યુવાને તેમની આ વાત સાંભળી. તે આ સલાહકાર વિશે જાણતો હતો એટલે તેણે આ વાતનું અક્ષરશઃ પાલન કરવાનું નક્કી કર્યું. તેણે પેલો મરેલો ઉંદર પૂંછડીથી ઊંચકી લીધો અને એ બજારમાં ચાલવા લાગ્યો. એક વેપારીએ આ યુવાનને ઉંદર પકડીને જતા જોઈ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે મારી દુકાનમાં જે મારી પાળેલી બિલાડી છે તે આજે ખૂબ જ ઉધમ મચાવે છે ભૂખના લીધે. જો તું આ ઉંદર મને આપી દે તો તેના બદલામાં હું તને 2 તાંબાના સિક્કા આપીશ. યુવાને હા પાડી ઉંદર આપી દીધો અને સિક્કા લઈ લીધા. આ સિક્કામાંથી તેણે બજારમાં જઈને થોડી મીઠાઈ ખરીદી, જે કેક કહેવાય, સ્વીટ કેક, અને પીવાના પાણીને આ મીઠાઈ સ્વીટ કેક લઈ અને તે રસ્તાના કિનારે વેચવા બેસી ગયો. જેમ તેને આશા હતી તેમ આ વેચાઈ જશે એવું ફૂલોની માળા બનાવવાવાળા કેટલાક ફૂલવાળા જ્યારે ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે એ લોકોને પોતાની ભૂખ અને પ્યાસ મિટાવવા આ યુવાન પાસે પડેલી મીઠાઈ અને પાણી જોઈ એ લોકો ત્યાં ગયા. પોતાની પાસેના થોડા ફૂલ આ યુવાનને આપી અને પાણીને સ્વીટ લીધું. યુવાને આ બધા ફૂલ બાજુના શહેરમાં લઈ જઈને વધુ ભાવે વેચી દીધા. તે પૈસામાંથી બીજા દિવસે વધુ મીઠાઈ અને વધુ પાણી સાથે રસ્તા પર પેલા ફૂલવાળાને વેચવા માટે પાછો ઊભો રહી ગયો. આવું થોડા દિવસ ચાલ્યું અને તેને રોજ થોડીને થોડી વધુ કમાણી થવા લાગી. ત્યાં એક દિવસ એ રાજ્યમાં વાવાઝોડું આવ્યું અને વાવાઝોડાના શાંત થયા પછી જ્યારે આ યુવાન પાછો જઈ રહ્યો હતો ત્યારે તેણે જોયું કે રાજાના બગીચામાં ઘણા બધા ઝાડ અને ડાળખા તૂટીને જમીન પર પડ્યા હતા. તેણે આ બગીચાના દેખરેખ કરતા માળી પાસે જઈને કહ્યું કે તે આ બધું સાફ કરી દેશે જો માળી તેને બધા લાકડા પોતે રાખી શકે તેમ કહેતું. પેલો માળી આળસુ હતો એટલે તેણે હા પાડી દીધી. યુવાને ત્યાં જોયું કે થોડી દૂર બાજુમાં બાળકો રમી રહ્યા છે એટલે તેણે બધા બાળકોને એક એક મીઠાઈ આપવાની શરતે આ બધા લાકડા વીણી લેવાનું કહ્યું. બાળકો મીઠાઈ મેળવવાની ઈચ્છાને લીધે તરત કામે લાગી ગયા અને થોડી વારમાં આખો બાગ સાફ કરી લાકડાના બધા ભારા પણ બાંધી આપ્યા. આ દરમિયાન રાજાના માટીના વાસણ બનાવનાર કુંભાર ત્યાંથી પસાર થયો. તેણે લાકડાના ભારા પડેલા જોયા. તેને વાસણો પકાવવા લાકડાની જરૂર હતી. આટલા બધા લાકડા મળી જાય તો એના ઘણા દિવસનું કામ થઈ જાય એટલે એ પેલા યુવાન પાસે ગયો અને લાકડાના ભારા તેની પાસેથી થોડા પૈસા અને થોડા ઘણા માટીના સારા વાસણો આપીને લઈ લીધા. ફૂલો અને આ લાકડામાંથી વેચાયેલી કમાણી, એને વેચીને થયેલી કમાણી, એના માટલા અને બધું વેચીને થયેલી કમાણીથી યુવાને એક ચા નાસ્તાની દુકાન ખોલી નાખી.
એક દિવસ ઘાસ કાપનારા લોકોનું એક જૂથ તેની દુકાનમાં આવ્યું. યુવાને આ બધાને ચા નાસ્તો મફતમાં કરાવ્યો. બધા ખુશ થઈ ગયા અને કહ્યું કે તેઓ તેના માટે કંઈક કરવા માગે છે. યુવાને કહ્યું, મને જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને કહીશ, હમણાં મને કાંઈ નથી જોઈતું. થોડા દિવસ પછી આ યુવાનને ખબર પડી કે આ રાજ્યમાં એક ઘોડાનો સોદાગર 100 જેટલા ઘોડા લઈ વેચવા માટે આવી રહ્યો છે. યુવાનને જેવી આ વાતની ખબર પડી તેને એમાં તક દેખાઈ, એટલે તેણે પેલા ઘાસ કાપનારા લોકોને બોલાવીને કહ્યું કે તમે મને જે મદદ કરવા માંગતા હતા તે હવે હું આજે તમારી પાસે માંગુ છું. હમણાં થોડા દિવસ તમે જે પણ ઘાસ કાપો તે બધું મને આપી દેજો. હું તમને પૈસા પણ આપીશ, મારી દુકાનમાં ચા નાસ્તો પણ કરાવીશ, પણ તમે થોડા દિવસ આ ઘાસ બીજા કોઈને ના વેચતા જ્યાં સુધી મારી પાસેનું બધું ઘાસ વેચાઈ ન જાય. પેલા લોકોએ એમ જ કર્યું. બધું ઘાસ આ યુવાન પાસે આવી જતા પેલો સોદાગર જ્યારે રાજ્યમાં આવ્યો ત્યારે ઘોડાની માટે ઘાસ એને મળ્યું નહીં ક્યાં પણ, એટલે તે આ યુવાન પાસે ખૂબ ઊંચા દામ આપીને એણે ઘાસ ખરીદી લીધું. થોડા વધુ દિવસ પસાર થતાં તે દરમિયાન એની દુકાનમાં કેટલાક લોકો આવીને વાતો કરી રહ્યા હતા. તે એણે સાંભળી કે રાજ્યના બહાર આવેલા દરિયા કિનારે એક ખૂબ મોટું વિદેશી જહાજ વેપાર માટે ખરીદ વેચાણ કરવા આવ્યું છે. આ વાત સાંભળીને યુવાનને ફરીથી આમાં એક મોટી તક દેખાઈ જે તેનું તકદીર બદલી શકે. ખૂબ વિચાર્યા પછી તેણે એક યુક્તિ સૂઝી. તે ગામના ઝવેરી પાસે ગયો. ત્યાં જઈ એક સોનાની વીંટી ખરીદી જેમાં લાલ રૂબીનો પથ્થર હતો. સોની તેને ઓળખતો હતો એટલે તેણે ખૂબ સસ્તામાં તેને આ વીંટી આપી દીધી. યુવાનને ખબર હતી કે જે દેશમાંથી જહાજ આવ્યું છે વિદેશમાંથી ત્યાં રૂબી મળતા નથી અને સોનું પણ ખૂબ મોંઘું છે. તે આ રૂબીવાળી વીંટી લઈ જહાજ પર ગયો. તેણે જહાજના કપ્તાનને આ વીંટી ભેટ આપીને કહ્યું કે તમારા જહાજમાં લાવેલા માલના દલાલ તરીકે હું કામ કરીશ. તેની કમાણીમાંથી આ એક તુચ્છ ભેટ તમને હું એડવાન્સમાં આપી રહ્યો છું. કપ્તાન રૂબીવાળી વીંટી જઈ એને જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને યુવાનને તેણે જહાજમાં આવેલા બધા સામાનના વેચાણ માટે દલાલ બનાવી દીધો. યુવાન આ સામાન માટે રાજ્યના સારા સારા વેપારીઓ પાસે તેમને લઈ જતો અને સારા ભાવે માલ વેચી આપતો અને જે માટે તેને સારી એવી દલાલી પણ મળવા લાગી. જહાજમાં પાછા જતી વખતે એ જહાજને રાજ્યની વસ્તુઓથી ભરવાનું પણ હતું. એટલે હવે આ યુવાને એ રાજ્યની સારી સારી વસ્તુઓ દલાલીથી રાજ્યના વેપારી પાસેથી આ માલના જહાજના વેપારીઓને અપાવવા લાગ્યો અને તેમાંથી પણ એને દલાલીની કમાણી થવા લાગી. આ રીતે હવે જ્યારે પણ દરેક જહાજ આવે વિદેશથી તો એ આવી દલાલી માટે પ્રખ્યાત થયો અને દલાલી કરવા લાગ્યો અને આમ કરતાં કરતાં તે ખૂબ પૈસાદાર બની ગયો. પણ તે એ વાત ભૂલ્યો નહોતો કે તેની આખી સફળતાની શરૂઆતની યાત્રા પેલા સલાહકારના પાસેથી સાંભળેલી પેલી વાતથી થઈ હતી. એટલે એક દિવસ તે આ સલાહકારને મળવા ગયો અને તેણે સલાહકારને 10,000 સોનાના સિક્કા ભરેલી થેલી ભેટ આપી અને તેમનો આભાર પણ માન્યો. સલાહકારને ખૂબ જ નવાઈ લાગી. તેમણે યુવાનને પૂછ્યું કે તું આટલી બધી કમાણી કઈ રીતે કરી શક્યો કે તું આવી ભેટ મને આપે છે. ત્યારે યુવાને કહ્યું કે આ બધું થોડા સમય પહેલાં તેણે એમની પાસેથી સાંભળેલી મરેલા ઉંદરની વાત તેમાંથી શરૂ થઈ. મરેલા ઉંદરથી શરૂ થયેલી યાત્રા ભૂખી બિલાડી, મીઠાઈ અને પાણી, ફૂલ, વાવાઝોડામાં તૂટેલા લાકડા, કુંભારને વેચેલા લાકડા અને તેમાંથી મળેલા માટલા, ચાયની દુકાન, ઘાસવાળા પાસેથી ઘાસ, ઘોડાનો સોદાગર, સોનાની રૂબીવાળી વીંટી થઈ અંતે વિદેશી જહાજની દલાલી સુધી પહોંચી અને તેને
ખૂબ પૈસાદાર બનાવીએ. સલાહકારને તે વાત યાદ આવી ગઈ કે કોઈ જો શિદ્દતથી મહેનત કરે તો એક નાની વસ્તુથી લઈને એક મોટી સફળતા હાંસિલ કરી શકે અને પોતાની તકદીર બદલી શકે. આ યુવાને તેની આ વાત અક્ષરશઃ સાબિત કરી હતી. સલાહકારને એક યુવાન પુત્રી હતી જેના માટે તે યોગ્ય વર શોધી રહ્યા હતા અને આ યુવાન હજી કુંવારો હતો. એટલે સલાહકારને લાગ્યું કે પોતાની પુત્રી માટે આનાથી વધુ સારો વર નહીં મળે. તેમણે યુવાનને વાત કરી તેમની પુત્ર સાથે વિવાહ કરવા વિનંતી કરી, જે માટે યુવાન તૈયાર પણ થઈ ગયો અને તેણે સલાહકારની પુત્રી સાથે વિવાહ કરી લીધા. એટલે પોતાની અને સલાહકારની બધી મિલકતમાં અંતે એ વારિસ બન્યા. સલાહકારની ઉંમર થઈ ગઈ હતી એટલે તેમણે રાજાને આખી વાત કહી અને આ યુવાનને પોતાની જગ્યાએ નિયુક્ત કરાયો. રાજા પણ આખી વાત સમજીને આ યુવકની વિદ્વત્તા સમજી ગયો અને તેમણે યુવકને નિયુક્ત પણ કર્યા. અને ત્યાર પછી આ યુવાને રાજાના સલાહકાર બની રાજ્યના લોકોની સુખાકારી માટે ખૂબ ઉત્તમ એવા કાર્ય કર્યા. તો જોયું મિત્રો, એક અદની અને ખૂબ નાની શરૂઆત કરીને ખંતપૂર્વક મહેનત કરતા રહી મળેલી તકોનો સદુપયોગ કરી સાતત્યપૂર્વક કાર્ય કરવામાં આવે તો આ યુવાનની જેમ દરેકને સફળતા મળી શકે છે. આ વાર્તા એ પણ શીખવે છે કે ઉદાર બનવું, જેમ યુવાને મફતમાં ચા પાણી કરાવ્યા હતા ઘાસવાળાને, અને કૃતજ્ઞ બનવું જેમ સલાહકારની એણે કૃતજ્ઞતાપૂર્વક ભેટ આપીને એ કર્યું. શક્તિ પ્રમાણે જરૂરિયાતને મદદરૂપ થવું જોઈએ. આજની વાર્તાની જો આ શીખ તમને ગમી હોય ને તો આને લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી યુટ્યુબ આ વિડીયોને અન્ય લોકો સુધી પહોંચાડે. આવતા રવિવારે ગુજરાતી મોટિવેશનલ વિડીયોની સિરીઝ NK વિચાર શ્રેણીમાં એક નવી મોટિવેશનલ ગુજરાતીમાં વાર્તા સાથે ફરી આપ સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી નિલેશ કિમસરિયાને રજા આપશો. આવજો.